નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વાંકાનેર ખાતે એસ.કે. પટેલ હાઈસ્કૂલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો હતો. આસપાસના 10મી વધુ ગામના 200મી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવસેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપે એસ.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, વાંકાનેર અને શ્રી જલારામ સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન, આંખના ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પુણ્યકાર્યમાં સ્વામી વિવેકાનંદ મંદિર ટ્રસ્ટ પણ સહભાગી બન્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે શાળા પરિવાર તેમજ મંડળના સહમંત્રી આનંદભાઈ ટેલરે શાળાના આચાર્યશ્રી સાથે મળીને ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રકારના માનવસેવાના કાર્યોની શરૂઆત ગામનભાઈ ઈચ્છારામ ટેલર અને તેમના પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી કરવામાં આવી છે. પિતાના આ સેવાકીય વારસાને આગળ ધપાવતા તેમના સુપુત્રો મનોજભાઈ ટેલર અને જીતેન્દ્રભાઈ ટેલર આજે પણ સંપૂર્ણ સમર્પણભાવે પોતાની સેવાઓ આપી રહ્યા છે. વાંકાનેર તેમજ આજુબાજુના 10મી વધુ ગામોમાંથી આવેલા 200મી વધુ જરૂરિયાતમંદ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. વાંકાનેર હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની આંખના નંબર, નજરની તપાસ તેમજ મોતિયાની સંપૂર્ણ મફત તપાસ કરવામાં આવી હતી. આંખની તપાસ બાદ જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન જે દર્દીઓને મોતિયા કે આંખના અન્ય ઓપરેશનની જરૂરિયાત જણાશે તે તમામ દર્દીઓના ઓપરેશન પણ પાછળથી તદ્દન મફતમાં કરી આપવામાં આવશે. myself Ritesh Patel, Principal, Sri S.K. Patel Sarvajanik High School, Wakaner, Sri Wakaner કેળવણી મંડળ સંચાલિત શ્રી S.K. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકાનેરમાં આજ રોજ નેત્ર આઈ કેમ્પ ચાલી રહ્યો છે. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સુપાના સહયોગથી અને વાંકાનેર તેમજ તેની આજુબાજુના ગામોના દર્દીઓ આ ફ્રી આઈ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. અને આ એક સેવાનું કામ છે અને એ લગભગ છેલ્લા 25 વર્ષથી શ્રી વાંકાનેર કેળવણી મંડળ દ્વારા સતત ચાલતો આવ્યો છે. શરૂઆતમાં શ્રી જલારામ સેવા મંડળ અને શ્રી સેવા સુશ્રુત ટ્રસ્ટ સુરત દ્વારા આશીર્વાદ આઈ હોસ્પિટલ નવસારીના સહયોગથી ડૉક્ટર નીતિનભાઈના પ્રયાસથી આ કેમ્પ ચાલતો આવ્યો હતો. અને એના મુખ્ય આયોજક એવા આજ ગામના સ્વર્ગસ્થ ગમનભાઈ ઈચ્છારામ ટેલર અને એમના પરિવાર દ્વારા આ કેમ્પનું સરસ મજાનું આયોજન કરવામાં આવતું હતું. અને લગભગ 500થી 600 દર્દીઓ આ કેમ્પનો લાભ લેતા આવ્યા હતા. અને એમાંથી લગભગ 200થી 250 દર્દીઓના ફ્રીમાં ઓપરેશન પણ થયા હતા. અને આ કેમ્પ લગભગ કોવિડ સુધી ચાલતો આવ્યો અને હવે પછી આપણે ફરી પાછી શરૂઆત કરી રહ્યા છીએ. તો આજે પણ આમાં આસપાસના દર્દીઓ આનો લાભ લઈ રહ્યા છે.